જામનગરમાં ખાનગી કંપનીઓ દ્વારા ખેતરમાં બળજબરીપૂર્વક વીજ પોલ ઊભા કરવા અને હાઈ વોલ્ટેજ વીજ લાઈનો નાખવા મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે જિલ્લા ખેડૂત સમિતિના નેતૃત્વમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000થી વધુ ખેડૂતો અને મોટી સંખ્યામાં ગ્રામીણ મહિલાઓ પોતાના હક માટે રસ્તા પર ઉતરી આવી હતી। શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ રેલીમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચેલા ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખેડૂત આગેવાનોએ સરકાર સમક્ષ 3 માંગણીઓ રજૂ કરી છે, જેમાં પ્રથમ સરકારનો વીજ લાઇન અંગેનો પરિપત્ર તાત્કાલિક રદ કરવામાં આવે। તો આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ખેડૂત આગેવાન ગજેન્દ્રસિંહ ઝાલા છે તે જોડાઈ ચૂક્યા છે। આપનું મંતવ્ય ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। ખેતરમાં બળજબરીપૂર્વક વીજ લાઇન છે તે નાખવામાં આવી રહી છે, ખેડૂતોમાં કેટલો રોષ છે? ખેડૂતોમાં ખૂબ રોષ છે અને ગઈકાલે જે જામનગરની અંદર જે પદયાત્રા યોજાણી બરોબર છે, એમાં સ્વયંભૂ ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ભાઈઓ બહેનો અને ખેડૂત પરિવારો બરોબર છે સમગ્ર રીતે જોડાયા અને સ્વયંભૂ જોડાયા સૌથી મોટી બાબત છે બરોબર છે। કારણ કે ખેડૂતોમાં હવે જાગૃતતા અને એકતા છે ને આવી ગઈ છે અને જામનગર જિલ્લો પણ એમાંથી બાકાત નથી। અને ખેડૂતોની મુખ્ય માંગ એ છે કે જે 4/7/2026 નો પરિપત્ર છે જે ટ્રાન્સમિશન લાઇનના વળતર બાબતનો, એ પરિપત્ર છે એ ખેડૂતોને માન્ય નથી અને એની અંદર જે સુધારાઓ સૂચવેલા છે એમાં હું તમને કહું કે ઘણા બધા ગામના ખેડૂતોએ સહી કરી, ગામના સરપંચોએ સહી કરી અને આ આવેદનપત્રની સાથે પોતાનો એક પત્ર આપ્યો છે, જેમાં વિવિધ 15 જેટલી માંગણીઓ મૂકી છે કે આ માંગણીઓ તમે બધી એમાં એડ કરો અને નવો પરિપત્ર બહાર લાવો, આવી માંગણી કરી છે। કારણ કે તમે જુઓ, જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી કે ખેડૂતોને 100% વળતર પહેલા આગોતરું આપવામાં આવશે, પછી કામ કરવામાં આવશે। આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ જે વર્તમાન સરકારના આવા કૃષિ મંત્રી જાહેરમાં મીડિયા સામે આવીને આટલું ખોટું બોલતા હજી છે ને એ શરમ નથી આવતી। કારણ કે આખા ગુજરાતમાં ક્યાં કામ બંધ થયું છે? પૈસા તો હજી કોઈના ખાતામાં આપ્યા નથી, તો આગોતરું વળતર ચૂકવ્યા પછી જ કામ કરવામાં આવશે। આવી જે બાહેધરી ગુજરાતની પ્રજાને આપી હતી અને મીડિયા સામે આવીને બરોબર છે, એ બાહેધરીથી પ્રજાને એમ હતું કાંઈક આ સરકાર છે એ થોડીક કંઈક કામ ખેડૂત લક્ષી કંઈક 1% વિચાર્યું, પણ એ જે છે ને હવે ખેડૂતો સાથે એક આ છલ કપટ કર્યું હોય એવી લાગણી સમગ્ર ગુજરાતના ખેડૂતો અનુભવી રહ્યા છે અને જામનગરના ખેડૂતો એવી લાગણી અનુભવે છે। એટલા માટે સ્વયંભૂ ગઈકાલે આ સંખ્યા થઈ અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને સરકારને જાણ કરી છે કે તમારો જે આ પરિપત્ર છે જેની અંદર અમારી માંગણીઓ જે હતી એ તો અંદર તમે મૂકી નથી, થોડા ઘણા સુધારા વધારા કર્યા, પણ જે અમારા જે જરૂરિયાત મુજબના સુધારા નથી કર્યા। એટલે જે સુધારા જે ખેડૂતોને જરૂર છે કે 400% વળતર આપો બરોબર, સમિતિ બનાવવા માટે થઈને આપણે એવી માંગણી કરી છે કે તમે વેલ્યુઅર છે ખેડૂતો વતી વેલ્યુઅર નહીં, ખેડૂતોની ગ્રામ પંચાયતની સમિતિ બને, સમિતિ એની વેલ્યુ નક્કી કરે, એક વેલ્યુઅર કંપનીનો ભલે તમે રાખો, એક કલેક્ટરનો ભલે વેલ્યુઅર રાખો। તો આવી બધી અને બીજા નંબર 25 વર્ષ પછી તમે લાયસન્સ આપ્યું છે 25 વર્ષ સુધી કંપનીને, તો 25 વર્ષ પછી છે આ લાઈન છે ખેડૂતોમાંથી કાઢી લેવામાં આવે। પછી માની લો કોઈ અકસ્માત થાય, આપણે જોઈ છે અકસ્માતના કેટલા બનાવ બને છે આ એવી વીજ લાઈનમાં, તો ખેડૂતોને છે 1 કરોડ રૂપિયાનો વીમો એમાં આપવામાં આવે બરોબર છે। આવી 15 જેટલા મુદ્દાઓ છે, વિવિધ મુદ્દાઓ બરોબર છે કે ભાઈ ખેડૂતોની જમીન છે એ ઓછામાં ઓછી બચે, વધુમાં વધુ છે એ ખરાબામાં, રણમાં, પછી એવી દરિયાઈ પટ્ટીમાં એવી જગ્યાએ તમે વીજ લાઈન નાખો। તો આવા મુદ્દાઓ સાથે ખેડૂતોએ ખૂબ આક્રોશપૂર્વક છે ને આ રેલી કાઢી છે અને સરકાર જો આક્રોશ ખેડૂતોને સમજી નહીં શકે તો સરકારને ટૂંક સમયમાં બહુ મોટી વસ્તુ ભોગવવાની આવશે, એ પણ લખી રાખો। જી ગજેન્દ્રસિંહજી, અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર।